જય માતાજી, કેમ છે બધાને? તમારું બ્લોગમાં સ્વાગત છે। તો આજે મોતીબાગની અંદર અમે આવ્યા છીએ અને ખોડિયાર માતાનું વર્ષો જૂનું મંદિર છે, જે તમે જોવો તમને આ દર્શન કરાવું। હું તો પહેલી વખત આવ્યો છું। ઉતરવાનું નહીં પગથિયા છે, માછી આમ પગથિયા છે, હાલો ઓલી બધી પગથિયા છે, આમ પગથિયા થઈને આમ જવાય। કૂવામાં ઉતરવાના પગથિયા ડટાઈ ગયા લાગે। કૂવામાં ઉતરવાનું જ બંધ કરી દીધું, અહીંયા ઓલું કરી દીધું। ઊંડો હોય છે ને કૂવો, એમ તો આનો ઇતિહાસ શું છે? આનો ઇતિહાસ એવો છે કે આ કૂવાવાળી ખોડિયારમાં છે ને, કે કૂવાવાળી ખોડિયારમાં કહેવાય ને, આ ખોડિયારમાં છે ને આ કૂવામાંથી નીકળે છે। આ ખોડિયારમાં મોતીબાગની અંદર કૃષિ યુનિવર્સિટી છે, એની અંદરના ભાગમાં પરી તળાવની પાસે મંદિર આવેલું છે। ત્યાં ખોડિયારમાં આજે 100-125 વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિર કૂવાની અંદરથી શ્રી ખોડિયારમાં પ્રાગટ્ય થયા હતા। પછી ત્યાર પછી આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। પછી ધીમે ધીમે ઉધારો થઈ અને આ મંદિર સુપ્રખ્યાત થઈ ગયું છે। જ્યાં શંકર ભગવાનનું મંદિર આવેલું છે, પછી નાનો એવો રાપડો આવેલો છે અને ખોડિયારમાં આમ નહીં લોટ નાખ્યો ને, લોટ છે, પવન તો મિત્રો તમને આ જગ્યા પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખીને કહેજો। જય માતાજી। અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો। જય માતાજી, જય મા મહાદેવ।